નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। 78માં સ્વતંત્રતા દિવસની સહકાર યુવક મંડળ દ્વારા સલમાન શાહ મધ્યે ઉજવણી કરવામાં આવેલ। 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે બસ સ્ટેશન પાસે આવેલ સલમાન શાહ મધ્યે તેઓના સહયોગથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી અને સલમાન શાહના સહયોગથી ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ રાષ્ટ્રગીતનું ગાયન કરવામાં આવેલ અને અલ્પાહાર તેમજ ધ્વજ વિતરણ કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન કે ઠક્કર, ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, હાજી ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, સૈયદ અશરફ શાહ, અઝીઝભાઈ કોઠારી, મૌલાના શકરુદ્દીન, સલીમ બાપુ ચિશ્તી, આમિદભાઈ જત, સતારભાઈ માંજોઠી, અનવરભાઈ શેખ, રાહુલ ગંઢેર, ઉમરભાઈ સમા, અકિલભાઈ મેમા, ડોક્ટર પરેશભાઈ ઠક્કર, મનસુખભાઈ શાહ, હાજી ગફુર શેખ, કાસમભાઈ કુંભાર, હનીફભાઈ માંજોઠી, ઇમરાનભાઈ ચૌહાણ, ઉમેશ આચાર્ય, ઇમરાનભાઈ પરમાર, AK શેખ, ધીરેનભાઈ લાલ, અનિલભાઈ છેત્રાળા, સંજયભાઈ ઠક્કર, ફકીરભાઈ કુંભાર, ફારૂકભાઈ સમા, માલસી માતંગ, અનિતાબેન ઠાકોર, ઇન્દુબેન ઠક્કર, હફીઝાબેન સમા, મીનાબેન બોરીચા, જયશ્રીબેન જોશી, જયંતભાઈ ઠક્કર, આરિફભાઈ રાઠોડ, રફીકભાઈ નોતિયાર, ગનીતાલક કુંભાર, મામદભાઈ લાખા, મુસ્તાકભાઈ હિંગોરજા, હાજી ઇસ્માઇલભાઈ લાડકા, ઇમરાન અવાડિયા, પોલીસ સી સ્ટાફના શીતલબેન નાઈ તથા રમીલાબેન શાહ વગેરે હાજર રહેલ હતા। સદરુ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોનું જહીર સમીઝા દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ અને સદરુ કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે સલમાન શાહના અમીનભાઈ સમા રહેલ હતા તેમજ કોમી એકતાપૂર્વક આ સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવેલ હતી। સદરુ કાર્યક્રમનું સંચાલન માનવ જ્યોતના સબુભાઈ જોશી તથા અલીબામદ હસન સમાએ કરેલ હતું તેમજ વ્યવસ્થા શંભુભાઈ ભાનુશાલી, મુસ્તાકભાઈ હાલા, સલીમભાઈ મોગલ અને જહાંગીર ખાને સંભાળેલ હતી। કાર્યક્રમનું આભાર દર્શન ઝહીરભાઈ સમેજાએ કર્યું હતું। આજે 78માં આઝાદી પર્વ નિમિત્તે સહકાર યુવક મંડળ આયોજિત અને સલમાન ટી હાઉસના સહકારથી ગલી ગલી में नारा है हिंदुस्तान देश आज़ाद हमारा है ना એક સૂત્ર હેઠળ જ્યારે આજે જનતાઘરની બાજુમાં હિન્દુ, મુસ્લિમ, કોંગ્રેસ, ભાજપ આ બધાને સાથે રાખી અને જે પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે। 78માં આઝાદી દિન પ્રસંગે ઉપસ્થિત સૌને અને આપણી ચેનલના સૌ નાગરિકોને અભિનંદન। છેલ્લા 77 વર્ષ દરમિયાન દરેક દાયકામાં કંઈક ને કંઈક પ્રગતિ આપણા દેશે કરી છે। ખેત ઉત્પાદન હોય, ઔદ્યોગિક વિકાસ હોય, સંરક્ષણ હોય, વિદેશ નીતિ હોય, સાયન્સ ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી બધામાં આપણે પ્રગતિ કરી છે। પણ જે દેશદાસની ભાવના, વતન પ્રેમની ભાવના આઝાદી વખતે જે જોવા મળતી એ દિવસો દિવસ એમાં ઘટાડો થતો હોય એવું બધાને લાગ્યા જ કરે છે। આ દેશમાં આઝાદી અને લોકશાહી ટકાવી હોય તો રાષ્ટ્રીય એકતા જરૂરી છે અને સામાજિક સમરસતા જરૂરી છે। તો હર ઘર તિરંગા મુહિમ નીચે જે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે એની આન બાન શાન હંમેશા જળવાઈ રહે એ જોવાની આપણી સૌની ફરજ છે અને તે જ રીતે આપણું રાષ્ટ્રગીત જનગણ મન, રાષ્ટ્રગાન વંદે માતરમ એ બંનેમાંથી પ્રેરણા લઈએ અને આપણે એવું જીવન જીવીએ કે આપણને પોતાનું લાગે કે આપણે સારા નાગરિક તરીકે આ દેશમાં જીવ્યા છીએ। અને 15મી ઓગસ્ટ એટલે હિન્દુઓ માટે દિવાળી અને મુસ્લિમ માટે ઈદ, ગંગા જમની સંસ્કૃતિ જે આપણા દેશમાં આઝાદી પહેલાં હતી, સશસ્ત્ર ક્રાંતિ થઈ, સશસ્ત્ર ક્રાંતિ શહીદ આઝમ ભગતસિંહ વગેરેના નેતૃત્વ હેઠળ તેમાં પણ હિન્દુ મુસ્લિમ દરેક કોમના ક્રાંતિવીરો હતા। એટલે બધાને આજની તારીખે શ્રદ્ધાંજલિ આપું છું। એ જ રીતે અહિંસક સત્યાગ્રહ ચાલ્યો મહાત્મા ગાંધીજીની આગેવાની હતી। એ અહિંસક સત્યાગ્રહમાં પણ મહાત્મા ગાંધી, મૌલાના અબ્દુલ કલામ એ બધા હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે મળીને લડ્યા હતા। એમને પણ આજની તારીખે શ્રદ્ધાંજલિ આપું છું। એમના જીવનમાંથી, એમના કામોમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ અને વતન પરિસ્થિતિની ભાવના ટકી રહે એ હિન્દુઓના ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે, કુરાનમાં પણ કહ્યું છે। આપણે સૌ આ દેશમાં રાષ્ટ્રીય એકતા કઈ રીતે ટકી રહે
અને સામાજિક સમરસતા કઈ રીતે ટકી રહે એ જોવાની હંમેશા ચિંતા રાખીએ તો આવા કાર્યક્રમ સાર્થક ગણાશે. ફરીથી સૌને ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છા. ભારત માતા કી સહકાર યુવક મંડળ અને ખાસ તો જહીરભાઈ કાયમ આજે લગભગ 2011 થી હું આવું છું માનનીય આપણા નીમાબેન સાથે, અને આ જ વાતાવરણ જોઈને આપણે મજા આવી જાય. સલમાનની ચાય તો કદાચ 12 મહિનામાં ભૂલી જઈએ, પણ જહીરને અને સલમાનને તો ક્યારે નહીં ભૂલી શકીએ કે જે ભાઈચારાની ભાવના સાથે આટલું સરસ પ્રોગ્રામ કરે છે. અને વિશેષ તો એમની જે ભાવના છે, રાષ્ટ્ર પ્રેમ છે, એ લોકોના આંખમાં છલકે છે. ખાલી આપણે ચાય તો આપણા ઘરે કોઈ પણ આવે તેને આપણે પીવડાવી દઈએ છીએ, પણ એ આખા દિવસ એનામાં જે જોમ અને જુસ્સો હોય છે કે આજે સ્વતંત્રતા પર્વ છે, એના સિવાય પણ દિવાળીના દિવસે ને અમુક દિવસે આવો ભાઈ આવો, વેલકમ. પણ હું એમની ઘણી વખત ઓળખું પણ છું પર્સનલ. અહીંયાથી જોઈએ અને વેપાર ધંધો કરવો એ આપણા એક લોહીમાં હોય, પણ એના ભેગો જે કચ્છી મેં જો લાગણી અને પ્રેમ એ સલમાનભાઈ જે વોમે અને ખાસ જહીરભાઈ હી જ ડ્રેસ વ્હાઈટ ઓન વ્હાઈટ, અને બાકી લગે કે 2 મહિને છોકરાને પણ પ્રોત્સાહન મળે કે હેડોકિંગ પણ કર્યું. અને દર વખતે સ્ટેચ્યુ કરતા બહુ મજા જ હતી. કાલ નીમાબેન પાછા મને યાદ કરાવ્યા કે તમે સલમાનને ત્યાં જશો ને ચા પીવા, ચોક્કસ જશું. એની જે એલચી વાળી ચા પીએ છે એ કાયમ યાદ રહે છે. ફરી ફરીને ખૂબ ખૂબ ભાઈ તમને આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.